પુરી ધામમાં અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે યોજાતી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની વિશિષ્ટ ધાર્મિક વિધિઓનો આરંભ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે થાય છે. આ દિવસે ભગવાનને 108 પવિત્ર ઘડાઓથી સ્નાન કરાવવામાં આવે છે, જેમાં તીર્થ સ્થળોના પાણી, ચંદન, ગુલાબ, ઘી અને દહીં હોય છે. આ પર્વને સ્નાન યાત્રા અથવા સ્નાન પૂર્ણિમા કહેવામાં આવે છે. સ્નાન પછી ભગવાનને રાજા સમાન શણગારવામાં આવે છે, પણ તેના તરત બાદ ભગવાન અંસાર કાળમાં પ્રવેશ કરે છે. અંસાર કાળ એટલે ભગવાન જગન્નાથની 15 દિવસની અદ્રશ્ય નિવાસ અવસ્થા. માન્યતા પ્રમાણે આ સમયગાળામાં ભગવાન બીમાર પડે છે અને ભક્તોને દર્શન આપતા નથી. તે દરમિયાન મંદિરમાં ભગવાનના સ્થાને વિષ્ણુ, શિવ અને આદિશક્તિના રૂપમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સમયગાળે ભગવાનની નિત્ય પૂજા, મંગળા આરતી અને દૈનિક શણગાર સહિતની વિધિઓ પાટિયાવાળા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. આ પરંપરા પાછળની કહાની મુજબ એક ભક્ત માધવદાસે તાવ હોવા છતાં ભગવાનની ભક્તિ ન છોડતા ભગવાન પોતે તેમની સેવા કરવા આવ્યા હતા અને માધવદાસની બીમારીના 15 દિવસ પોતે ભોગવ્યા હતા. ત્યારથી ભગવાન દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાથી અષાઢ અમાવસ્યા સુધી એકાંતમાં રહે છે. આ સમય બાદ તેમનું પુનઃ પ્રાકટ્ય થાય છે અને ધામમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે. આપ સૌને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.